મિત્રો અહીંયા બધા એવો પ્રશ્ન પૂછતા હતા કે ફિક્સ મકાનો હોય અથવા ફિક્સ દુકાનો હોય તો અપેક્ષિત સંખ્યા કઈ રીતે લખવી। તો ધારો કે 370 ફિક્સ દુકાનો છે તો તમે અપેક્ષિત મકાનોની સંખ્યા 200 લખી દો અને અપેક્ષિત જનગણના ઘરની સંખ્યા 250 લખી દો। એનાથી વધારે એન્ટ્રી કરવી હોય ને તો થઈ જાય, વાંધો નહીં આવે, પરંતુ પહેલાંથી વધારે અથવા કટોકટ એકદમ નજીકના નંબરો નહીં નાખી દેવાના, બરાબર। એનાથી ઓછા નાખશો તો ચાલશે, 100 નાખીને 300 એન્ટ્રી કરવી હોય તો પણ થઈ જશે, એ ખાસ ધ્યાન રાખશો। અને એપ્લિકેશન ખોલતી વખતે પહેલો ઇન્ટરફેસ આ જ આવવાનો છે, દર વખત આ પેજ આવશે તો દર વખત તમે બદલી શકો છો ધીરે ધીરે। અહીંયા પછી 6 ઓપ્શન આપણને આપેલા છે। પહેલો ઘર યાદી દાખલ કરવાનો, જેમાં બધા પ્રશ્નો આવવાના છે। ડેટા એ સુધારવો હોય તો સુધારી શકો। જો તમે સમન્વય કરી દીધું છે અને એ પછી ફરીથી સુધારવા માગો છો તો આ ઓપ્શન છે ને, સમન્વિત કરેલો ડેટા પણ તમે સુધારી શકો છો। એના પછી સારાંશ જોઈ શકો છો, કેટલો ડેટા તમે ભર્યો છે। સમન્વયની વાત કરી મેં, સુપરવાઇઝર સાહેબને સમન્વિત કરવાનું અને છેલ્લે પૂર્ણ ચિહ્નિત કરવાનું, એના ઉપર હાલ ક્લિક કરવાનું નહીં, છેલ્લો ઓપ્શન આપણે હાલ ક્લિક કરવાનો થતો નથી। અહીંયા ઘર યાદી દાખલ કરો વાળા પર ટચ કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ ખુલશે, જેમાં મકાનની સંખ્યામાં તમે ધારો કે એક મકાન નંબર આપ્યો અને પછી જો એમાં 2 જનગણના નંબર હોય ને એક જ મકાનમાં, ત્યારે આ પુનરાવર્તન ઓપ્શન કામ લાગશે કે તમે પહેલાં એક મકાન નંબરમાં 0001 આપી દો અને પછી એમાં જ ફરીથી પુનરાવર્તન દબાવશો એટલે 0002 એક જ મકાન નંબરમાં આવશે। એ ધ્યાન રાખજો, પુનરાવર્તન ઓપ્શનનો ઉપયોગ મકાન નંબરવાળામાં આ રીતે કરાશે। અને જનગણના નંબરમાં પણ પુનરાવર્તન આપ્યું છે, એ કઈ રીતે કરવાનું? તો ધારો કે જનગણના નંબર 002 છે પરંતુ એ એક જ જનગણના ઘરમાં 2 કુટુંબ રહે છે, એવા ઓપ્શનમાં તમારે 0002 પણ પુનરાવર્તન કરી શકાય, પહેલા કુટુંબ માટે અને બીજા કુટુંબ માટે, કારણ કે કુટુંબ નંબર અલગ અલગ પડવાના છે। અહીંયા ઘણા મિત્રોને એવી ભૂલો થઈ છે કે 25 મકાન કર્યા હોય ને બીજો દિવસ ફરીથી 25થી ચાલુ કરી દે અથવા તો 27થી ચાલુ કરી દે, કાં તો એનું એ મકાન રિપીટ થાય અથવા તો એક મકાન છૂટી જાય ને બીજી એન્ટ્રી બોલાઈ જાય। એવું કેમ થાય છે? કારણ કે તમે ધ્યાનપૂર્વક જોતા નથી। આ જે ઘર યાદી દાખલ કરો ઓપ્શન છે ને, એ જ્યારે તમે ઓપન કરશો ને ત્યારે તે તમે જે મકાન નંબર અત્યાર સુધી એન્ટ્રી કરેલી છે એ બધા જ આ રીતે સાઈડમાં નંબરિંગ દેખાશે। તો એમાં જોઈ લેવાનું કે છેલ્લો નંબર કયો છે, 17 છે, 18 છે, 19 છે, 20 છે, કયો છે, એના પછીનો નંબર મારવાનો। તો મિત્રો આ એપ્લિકેશનમાં બધા જ એવા ઓપ્શન છે જે તમને ડગલે ને પગલે મદદરૂપ થઈ શકે છે। બસ તકલીફ એટલી છે કે બધા ઓપ્શનથી આપણે અપરિચિત છીએ। તો જેમ જેમ તમે પરિચય મેળવતા જશો કામ સરળ બનતું જશે। બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરશો, હું અચૂકથી તમને જણાવીશ।